નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અનિલ પટેલ વાંચે છે. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતા ઓછામાં ઓછા 10 શ્રમિકોના મોતની આશંકા છે. બનાસકાંઠાના અમારા પ્રતિનિધિ સૌજી ચૌધરી જણાવે છે કે શ્રમિકો ફટાકડા બનાવી રહ્યા હતા ત્યારે અચાનક વિસ્ફોટ થયો હતો. ઘટનાની જાણ થતાં અગ્નિશમન દળના જવાનોએ આગને કાબૂમાં લેવાના પ્રયત્ન કર્યા હતા. ઘટના અંગે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ વધુ માહિતી આપી. બિલ્ડિંગ જે છે ધરાશાયી થયું છે અને નીચે કેટલાક લોકો દટાયેલા છે, કેટલાક લોકોને બહાર કાઢવામાં આવે છે. 5 લોકોને અહીંથી રેસ્ક્યુ કરીને હોસ્પિટલ મોકલે છે, જેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. આરોગ્ય વિભાગ, વહીવટીતંત્ર, SDRF, નગરપાલિકા, ફાયર આ બધી ટીમો અત્યારે કામ કરી રહી છે. ગાંધીનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે ઘટનાની માહિતી મળતા ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત ડીસા જવા રવાના થયા છે. શ્રી રાજપૂતે જણાવ્યું હતું કે આગમાં 10થી વધુ શ્રમિકો દટાયા હોવાની આશંકા છે. તેમણે જણાવ્યું કે દુર્ઘટના માટે દોષિતો સામે સરકાર કડક કાર્યવાહી કરશે. હવામાન વિભાગે કેટલાક સ્થળોએ કમોસમી વરસાદની આગાહી કરી છે ત્યારે રાજ્યમાં કેટલાક સ્થળોએ આજે સવારથી હવામાનમાં પલટો આવતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ડાંગ જિલ્લાના અમારા પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા શીતલહેર વ્યાપી ગઈ છે. ડાંગ જિલ્લામાં ખેડૂતોએ તેમના ખેતરોમાં તેમજ આંબાવાડીમાં નાની કેરીઓ વાવી હોવાથી તે ખરી પડવાની સંભાવના છે. ગિરિમથક સાપુતારાનું વાતાવરણ અત્યંત ખુશનુમા બનતા પર્યટકોમાં ખુશી જોવા મળી રહી છે. તાપી જિલ્લાના અમારા પ્રતિનિધિ નીરવ કંસારા જણાવે છે કે સમગ્ર જિલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ છે. વ્યારા, વાલોડ, ડોલવણ અને સોનગઢ તાલુકામાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મહીસાગર જિલ્લાના અમારા પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે કે લુણાવાડા તેમજ જિલ્લાના અન્ય તાલુકાઓમાં વાતાવરણમાં આવેલા ફેરફારથી ધરતીપુત્રો ચિંતિત થયા છે. હવામાન બદલાવાથી ઊભા પાકમાં જીવાત પડવાની ભીતિથી ખેડૂતોની ચિંતા વધી છે. છોટાઉદેપુર જિલ્લાના અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે હાલ ઘઉં, મકાઈ, તુવેરની લણણીના સમયે કમોસમી વરસાદ થાય તો ખેડૂતોને ભારે નુકસાન થવાની ભીતિ છે. પોલીસે આજે ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા વ્યાયામ શિક્ષકોની અટકાયત કરી છે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ જણાવે છે કે પડતર પ્રશ્નો અને કાયમી શિક્ષકોની ભરતીની માંગ સાથે વ્યાયામ શિક્ષકો હડતાલ પર ઉતર્યા હતા. આ માટે તેમણે કોઈપણ પ્રકારની મંજૂરી ન લીધી હોવાથી પોલીસે તેમની અટકાયત કરી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ ને ફોલો કરશો. મહેસાણા જિલ્લાની ઐતિહાસિક નગરી વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમ ખાતે 5મી અને 6ઠ્ઠી એપ્રિલે આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિષદમાં ભારતીય દરિયાઈ સફરના સમૃદ્ધ વારસાને પ્રદર્શિત કરવામાં આવશે. આ પરિષદમાં વિવિધ દેશોના 22 પ્રોફેસરો અને સમુદ્રી નિષ્ણાંતો ભાગ લેશે. દર્શક ઇતિહાસ નિધિના સેક્રેટરી ડોક્ટર સુજાતા શાહે જણાવ્યું કે આ પરિષદમાં ભારતીય મહાસાગરના વિશાળ વ્યાપારિક વિસ્તરણમાં ભૂમિકા ભજવનાર જહાજ નિર્માણ અને નાવ ગતિની પ્રાચીન ભારતીય સમુદ્રી પરંપરાઓ પર ચર્ચા થશે. પરિષદમાં અરબી સમુદ્રથી ચીની સમુદ્ર સુધીના ઐતિહાસિક વેપાર પર પણ નિષ્ણાંતો તેમના મંતવ્ય રજૂ કરશે. ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમામાં શ્રદ્ધાળુઓ માટે દરેક ઘાટ પર 7 જેટલા આરોગ્ય સ્ટોલ બનાવવામાં આવ્યા છે. નર્મદા પરિક્રમામાં રણછોડરાય મંદિર પાસે શરૂ કરાયેલા આરોગ્ય સ્ટોલમાં હાજર ડોક્ટર પ્રવીણ વસાવાએ જણાવ્યું કે રણછોડરાય મંદિરથી લઈને શહેરાવ ઘાટ સુધી આ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં આરોગ્ય કર્મચારીઓ 24 કલાક પરિક્રમાવાસીઓ માટે ખડે પગે રહેશે. તંત્ર દ્વારા સુરક્ષા, આરોગ્ય, પીવાનું પાણી, નાવડીમાં મુસાફરી કરતી વખતે કોઈ મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ SDRFની ટીમ પણ કાર્યરત કરવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં આવેલી જનરલ હોસ્પિટલને ભારત સરકારના લક્ષ્ય કાર્યક્રમ હેઠળ ગુણવત્તાનું પ્રમાણપત્ર જાહેર કરવામાં આવ્યું છે. સ્થાનિક તેમજ રાજ્ય કક્ષાએ પૃથ્થકરણ થયા બાદ રાષ્ટ્રીય કક્ષાની ટીમ દ્વારા લેબર રૂમ વિભાગને 85% જ્યારે મેટર્નિટી OTને 91% અંક પ્રાપ્ત થતાં આ પ્રમાણપત્ર જાહેર કરાયું છે. જિલ્લા તબીબી અધિકારી ડોક્ટર ગોપી પટેલે જણાવ્યું કે કેન્દ્ર સરકારે જાહેર આરોગ્ય સુવિધાઓમાં પ્રસૂતિ પછીના સમયગાળા દરમિયાન અને તાત્કાલિક પ્રસૂતિ પછીના સમયગાળા દરમિયાન સંભાળની ગુણવત્તા સુધારવા માટે લક્ષ્ય કાર્યક્રમ શરૂ કર્યો છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.